जय माताजी मित्रों, स्वागत है फरी एक बार आज नवा ब्लॉग वीडियो में। तो मित्रों आज हम रविवार की रजा थी छोकरा बदल तो एरंडा होड़ो करवा आया था। तो जी लो एरंडा होड़ो तो कर दीधो है। तो विश्वजीत कुलदीप काकी बधा एरंडा उपाड़े छे। तमे जो एरंडा की पोटली कई थी हम लई जईए छीए। पेली बाजू नक्शू रमी रह्यो छे। जोई लो मित्रों एरंडा बधा ओहळो कर दीधो छे। हवे गोडवाना छे। पहला बधा एरंडा उतारेला तेमां काकाने खेत घेर नाखवा जवानुं छे। तो पहला बे पोटलीओ तो नाख्या और हजी बे ढगला बाकी है। एक आगळ पड़ेलो छे और एक वच्चे छे। जड़ेला पैसा जड़े तारा नस भाई आवे आवे छे। જોઈ લો મિત્રો आज रविवार की रजा है એટલે બધા છોકરો हाल ઘેર જ છે। हाल चा नास्तो कर्यो छे। 12 वागवा आया छे એટલે પણ भूख लागी એટલે चा नास्तो कर्यो। मित्रों जो छोकरो घेर जतो रह्यो हजी एरंडा भरवाना चालू छे। 12 वागी गया छे। आ बा नक्सना पप्पा वेणी रह्या छे एरंडा 12:30 वागे। जो तड़को सूटलो से छोकरो बधो घेर जतो रह्यो। जो तड़काना हेतर वच्चे उभो छे। एरंडा भरवानुं बधुं चालू ज छे। जो खेतर में काम करीए छीए नीली बनावी छीए। एरंडानुं काम अमारा पूरुं थई गयुं छे। हवे बाजरी वाई देशुं। जो पाछू उतारेलू तो पाछी फरीथी अमुक माळो रही जई छे। ये जे कापवा जई छे લીલી છે પણ કાપી લઈએ છીએ। 2-5 કિલો એરંડા વધારે થાય એટલી તો રવા દીધી હોય છે ના ચાલો। મજૂરી તો કરવી જ પડે। તો આમાં એરંડા બધા ગોડી લઈને પછી બાજરી ઉગાડવાની છે। અને આ એક ઠેલી બાજરી વહેલા વાવી દીધી હતી આવડી થઈ ગઈ છે। અને હવે આ ખેતરમાં બધા એરંડા ગોડી લઈને પછી પાછી આમાં બાજરી ઉગાડવાની છે। તમે જોઈ લો મિત્રો હવે છે એ બાજુ બાકી છે। એ વાત તો નહીં પડે। હવે ગોડવાના જ છે સીધા। तड़को लगा था तड़को नसीब नहीं भगवान तो कोई दाड़ हम जो। तो मित्रों अमने फूल सपोर्ट करजो जेथी करीने अमे आगळ वधता रहीए अने आवा खेतीवाड़ीना घरकामना विडियो मूकता रहीशुं। अमने फूल सपोर्ट करजो मित्रों। तमारा बधाने सपोर्टनी जरूर है मित्रों अमने। तो जेथी करीने अमने हिम्मत मळे तो अमे आवा खेतीवाड़ीना कामकाजना विडियो बनावता रहीशुं। तो अमारा विडियो लास्ट सुधी जोता रहो। हजू तो काम पट्यु नहीं। हजी तो आ बधा एरंडा लईने पाछुं जवानुं छे। पाछुं एरंडानो लाकड़ो काढवा माटे। एक तो खावानुं ए खाधुं नहीं। हजी घेर जवुं। घेर जईने लक्ष्मी पण आवे छे। तमे जोई लो भूख लागी छे ल्या जो आ मारी मेहनतनुं मंदिर छे। અને વૈકણ અમારે ગાડી ઊભી રાખી છે એરંડા ભરવાની। જો
ખેતરમાંથી તો ઉપાડીને લાવવા પડ્યું એટલે ખેતરમાંથી ઉપાડી લાવવા પડે તો અમે જઈએ છીએ ઘેર એરંડા નાખવા મિત્રો જુઓ જા નક્ષી બે જાઓ અમારો નક્ષ આવું ગાડી પર ચડી જશે એ કાઠો થઈ ગયો છે શેરી શેરી રહી એટલે જ બે જા કીધું તા પકડી એટલે જ બે દે પકડી રાખવાનું તો જોવા નક્ષી ગાડી બે જશે આવજો જલ્દી આવો પછી સાલ લઈને ઘેર જવાનું તો મિત્રો જુઓ હજી ખેતરમાં જ છીએ નક્ષના પપ્પાને એરંડા નાખીને આવતી એટલે પછી સાર બધું ઘેર જશું જો મિત્રો હવે 1 વાગી ગયો છે હવે સારે બધી લીધી છે ને હવે અમે ઘેર જઈએ છીએ તું પાલીશ પોટલું જો મિત્રો હવે અમે સારું પાણી હેડે છીએ ઘરે અને હવે ઘરે જઈને મેઘાઈ રોટલી બનાવીએ છીએ એટલે શાક બનાવવાનું બાકી છે એટલે શાક બનાવીને પછી ખાઈ લે ભૂખ બરાબર નહીં લાગી છે મિત્રો અમે ઘેર આવી ગયા છીએ આ બાજુ મેઘાઈ રોટલી બનાવી દીધી છે બનાવી બેટા તો રોટલી પણ બનાવી દીધી છે હવે ખાલી શાક એટલું બનાવવાનું છે આજ તો બહુ મોડું થઈ ગયું વધવાનું આગળ એરંડાનો ઉધેડો કરતા તે તું નક્ષભાઈ પાસે રહી જાય છે તારી મમ્મી રહેવા દે છે ને પાસે જોવા મિત્રો સરસ્વતી ને નક્ષીભાઈ બે આવી ગયા છે શું આવ્યું તો લે તું કચરો વાળે છે પાછું શાક બનાવવાનું છે તો મિત્રો જો અમે આવું ખાવાનું ખાઈ લીધું 2 વાગી ગયા ખાવા એ તો વાગી જાય મજૂરી કરીએ તો 2 વાગી જાય કે ત્યાં બધું પટાવા રહી છે એટલે તું 2 વાગી જાય તમને ખબર તો છે હું બધું પૂરેપૂરું કામ કરું છું તો મિત્રો અમે આવું ખાવાનું ખાઈ લીધું છે તો મારો આ વિડીયો પૂર્ણ કરું છું તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ સપોર્ટ કરજો અમને ફૂલ સપોર્ટ કરજો અને મિત્રો અમે તમારી સપોર્ટ જ જરૂર છે અમને ફૂલ સપોર્ટ કરો જેથી કરીને આવા વિડીયો બનાવતા રહીએ અને ખૂબ આગળ વધીએ આવા રોજ વિડીયો ફોર્મના મૂકતા રહીએ તો મિત્રો ફરીથી કહું છું કે તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ સપોર્ટ કરજો અને ફૂલ સપોર્ટ જય માતાજી જય શ્રી કૃષ્ણ.